શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 4 શ્લોક 41 યોગસન્ન્યસ્ત કર્માણ જ્ઞાનસંચિન્ન સંશયમ આત્મવંતં ન કર્માણિ નિબધ્નન્તિ ધનંજય। હે અર્જુન, જેમણે યોગની અગ્નિમાં કર્મોનો ત્યાગ કર્યો છે, જ્ઞાન દ્વારા જેમના સંશય દૂર થઈ ગયા છે અને જેઓ આત્મજ્ઞાનમાં સ્થિત છે, તેમને કર્મો બાંધી શકતા નથી। કર્મમાં નિયત ધાર્મિક કર્મકાંડો તથા સામાજિક કર્તવ્ય પાલન સંબંધી ક્રિયાઓનો સમાવેશ થાય છે। સંન્યાસ અર્થાત પરિત્યાગ તથા યોગ અર્થાત ભગવાન સાથેનું ઐક્ય। અહીં શ્રી કૃષ્ણે યોગસન્ન્યસ્તા કર્માણમ શબ્દનો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ છે તે લોકો જે સર્વ કર્મકાંડોનો પરિત્યાગ કરે છે તથા તેમના તન, મન અને આત્મા ભગવાનને સમર્પિત કરે છે। આવા મનુષ્યો તેમના સર્વ કાર્યો ભગવદ સેવા રૂપે કરે છે। શ્રીકૃષ્ણ કહે છે કે ભક્તિભાવથી કરેલા તેમના કર્મો તેમને બંધનરૂપ થતા નથી। કેવળ એ જ કાર્યો મનુષ્યને કર્મ બંધનમાં જકડી લે છે, જે મનુષ્યના અંગત સ્વાર્થ હેતુની પૂર્તિ માટે કરવામાં આવ્યા હોય। જ્યારે કર્તવ્યનું પાલન કેવળ ભગવાનની પ્રસન્નતા અર્થે કરવામાં આવ્યું હોય ત્યારે આવું કર્મ સર્વ કાર્મિક પ્રતિફળોમાંથી મુક્ત થઈ જાય છે। તેઓ શૂન્ય સાથેના ગુણાકાર સમાન છે। જો આપણે શૂન્યને 10 સાથે ગુણીએ તો પરિણામ શૂન્ય આવશે। જો આપણે શૂન્યને 1000 સાથે ગુણીશું તો પરિણામ શૂન્ય રહેશે, અને જો આપણે શૂન્યને 10 લાખ સાથે ગુણીશું તો પણ પરિણામ તો શૂન્ય જ રહે છે। એ જ પ્રમાણે આ સંસારમાં જે કર્મો પ્રબુદ્ધ આત્માઓ દ્વારા કરવામાં આવ્યા હોય છે, તે તેમને બાંધતા નથી, કારણ કે તે ભગવાનના સુખ માટે યોગાગ્નિમાં ભગવાનને જ સમર્પિત કરી દેવામાં આવે છે। આમ સર્વ પ્રકારના કાર્યો કરવા છતાં સંતો કર્મના બંધનોના નિયંત્રણથી મુક્ત રહે છે।